ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગર સેવા સદનની બજેટલક્ષી સામાન્ય સભા ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયાસ્ત્રી અધ્યક્ષતામાં યોજાઈ હતી। સભામાં નગરપાલિકાનું વર્ષ 2026-27 માટેનું ₹108.45 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। બજેટ મુજબ નગરપાલિકાએ ₹90.88 કરોડની આવક સામે ₹99.70 કરોડના ખર્ચનો અંદાજ દર્શાવ્યો છે। આ સાથે ₹8.75 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું। સાથે જ આ બજેટમાં નવા કોઈ કરવેરા નાખવામાં આવ્યા નથી। નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે વિવિધ કામોની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ, આઇકોનિક રોડ બનાવવો, શહેરના સર્કલોનું નવીનીકરણ તેમજ શહેરના પ્રવેશ દ્વારે એન્ટ્રી ગેટ બનાવવાના કામો હાથ ધરવામાં આવશે। અંકલેશ્વર નગરપાલિકાની ઓર્ડિનરી જનરલ બોર્ડ રાખવામાં આવ્યું, જે બજેટને અનુલક્ષીને બોર્ડ હોય અને વિકાસના કામોને લગતી બોર્ડ હોય। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 108 કરોડ 45 લાખ રૂપિયાનું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં ઓપનિંગ ઉઘડતી સિલક તરીકે 17 કરોડ 56 લાખ 65 હજાર અને આવક 90 કરોડ 88 લાખ 35 હજાર અને ખર્ચ એની અંદર ટોટલ ખર્ચ આવે છે 99 કરોડ 70 લાખ, એમ કરીને 8 કરોડ 75 લાખની પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું। આમાં શહેરને નવા આયામો જેવી રીતના કે સ્પોર્ટ કોમ્પ્લેક્સ, આઇકોનિક રોડ, નવા સર્કલો, નવા એન્ટ્રી ગેટ અને શહેરના વિકાસ અને સ્વચ્છતા માટેના કામો પર ભાર મૂકીને નવા બજેટને આયોજન કરવામાં આવેલ છે। બીજું એક અંકલેશ્વર નગરના નાગરિકોને એક સેવા સેતુના કાર્યક્રમ માટે તારીખ 11ના રોજ અંકલેશ્વર ડિસ્પેન્સરી ખાતે નીચે વોર્ડ નંબર 1 થી 5નો સેવા સેતુ રાખવામાં આવેલો છે, જેનો સમય સવારે 9 થી સાંજે 5 કલાક સુધીનો રહેશે। અને બીજો સેવા સેતુ 20 તારીખે મા શારદા ભવન ટાઉન હોલ ખાતે વોર્ડ નંબર 6 થી લઈને 9નો રાખવામાં આવેલો છે, એનો બી સમય સવારે 9 થી સાંજે 5નો રહેશે, જેના નાગરિકો લાભ લે એવી અપીલ। તો બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકાના કથિત લાંચ કાર્ડને લઈને વિપક્ષ કોંગ્રેસે શાસક પક્ષ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા। કોંગ્રેસે રજૂ થયેલ બજેટને આંકડાની માયાજાળ ગણાવી વિરોધ નોંધાવ્યો હતો। અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડની અંદરમાં આજે જનરલ બોર્ડનું આયોજન થયું હતું। 1 થી 42 સુધીના કામો હતા। એની અંદરમાં જે ગઈ ફેરી 1 જ મિનિટની અંદરમાં બોર્ડ નવા પ્રમુખ જે હતા અમારા એક દિન કા સુલતાન, એણે 1 જ મિનિટની અંદરમાં બોર્ડ પૂરી કરેલી હતી અને જે બોર્ડની અંદરમાં કામો થયા તે કાર્યરત બી થઈ ગયા, એટલે 100% 37-70નો ગુનો દાખલ થાય છે અને બધા પર વસૂલી આવશે। અને આ જે બોર્ડ આ બોલાવેલી હતી જે 1 મિનિટની અંદર તે કેન્સલ થશે। કામ નંબર 2ની અંદરમાં જે બજેટની બી હતું તે 108 કરોડ રૂપિયા, 108 કરોડની સામે મેં ગણતરી કરી કે એમાં ભ્રષ્ટાચાર કેટલા કરોડોનું તે પણ મેં એમને વાતો કરી। મારા ખ્યાલથી 15% લેખે જો 86 કરોડનું બજેટ ગયા વર્ષની અંદરમાં મંજૂર કરેલું છે, તો 15% લેખે તેવા દલાલી કેટલા રૂપિયા ગઈ તે બી બજેટમાં આવવું જોઈએ। આ બધા શબ્દો 1 થી 24 સુધી અમે લડત ઉપાડી। બીજો તળસ્તા સર્કલ ઉપરમાં જે શોપિંગ સેન્ટર છે તે જર્જરિત હાલતમાં છે, તે 75 દુકાનો છે તે તોડી પાડવાની છે અને તોડીને નવા નામથી એને બનાવવામાં આવશે એવું બોર્ડની અંદરમાં આ લોકોએ નિર્ણય લીધું। પછી કોઈના રાજકીય દબાણના હેઠળમાં આવી એટલે કે બીજું વેતરું નહીં રમાઈ જાય તે બી જોવાનું રહેશે, કારણ કે આવનારા દિવસોની અંદરમાં આ જો મિલકત ઊભી થશે તો નગરપાલિકાને કરોડો રૂપિયાનો ફાયદો થશે। પણ મને લાગે છે ત્યાં સુધી આ રાજકીય દબાણ હેઠળ આ દબાઈ જશે। બાકી તો બધા બોર્ડોની અંદરમાં કામો લેવાયા છે। એકચ્યુઅલી જો સરકાર પૈસા રૂપિયા આપતી હોય ગ્રાન્ટોના, એ ગ્રાન્ટના રૂપિયા કોઈ બીજી ગ્રાન્ટમાં વાપરી શકે નહીં। 1 કરોડ 58 લાખ રૂપિયા ખોટી રીતે વાપરી નાખ્યા છે આ લોકોએ અને તે ગ્રાન્ટ ફેરવવા માટે પણ એમણે અહીંયા આ બોર્ડમાં લાવેલા હતા। હવે જોઈએ આવનારા, અમે તો આ છેલ્લી બોર્ડનું આજે છેલ્લું ચિત્ર હતો, આવનારા બોર્ડની અંદરમાં કોણ આવે છે, કોને સત્તા અંકલેશ્વરની નગરપાલિકા આવે છે, પણ એમણે જબરજસ્ત દલાલી ખાધી છે। 5 વર્ષની અંદરમાં જેટલા બી પ્રમુખો અને કારોબારી ચેરમેનોને બધા બેસ્યા, એમને લાખો રૂપિયાની ભ્રષ્ટાચારની નીતિ અપનાવી પોતાનું જીવન ગાળ્યું છે। બાકી અંકલેશ્વર દીવા ગ્રામ પંચાયતની હદ વિસ્તારની અંદરમાં કેટલા રોડો બનાવવામાં આવ્યા, ડેનેજો નાખવામાં આવી, પણ ત્યાંથી વસૂલી લેતી નથી। જો તમારા રૂપિયા ભરવામાં નહીં આવે તો અંકલેશ્વર નગરપાલિકાના ઘેરો અને દુકાનોને સીલ મારવાનો કાર્યક્રમ આજની તારીખે પણ ચાલુ છે। હવે જુઓ તો ખરી આ દોભાગલી વાતો કે કયા બીજાને ત્યાં બધું આપવાનું, ગોળ આપવાનું ને અહીંયા સોટી આપવાની। જય હિન્દ, જય ગરવી ગુજરાત। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ આ અંતિમ સામાન્ય સભામાં ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં કોઈ અખતરા નથી કરવામાં આવ્યા અને કરવેરા ન વધારી જનતાને પોતાના તરફ કરવાનો શાસકોનો પ્રયાસ લાગી રહ્યો છે।